અરે બાપ બધાએ સમય હોય તો બે જવાબ 7:15 આરતી થાય છે. એક ધ્યાન રાખજો, અંદર આવો એટલે મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખજો, કારણ કે કાનૂનની ચેતવણી છે. બહુ મર્યાદા વાળું ધામ છે. 7:15 આરતી થાય છે. બેહાય તો જ બેહજો બેટા. અને આરતી લીધા પછી બધા પ્રસાદી લઈને જાજો, કારણ કે માં જમાડે, અમારી કોઈ ઓકાત નથી, અમે જમાડી શકી. ખૂબ મણિધર મોગલની વડવાળીની કૃપા. અને આજે ઘણા મારા ચારણો આવ્યા છે નિમાડ થી. તો માના સાનિધ્યમાં જાઓ, માને 10 આંગળી ને 11મું મસ્તક નમાવો એટલે ભગવતી પ્રાર્થના સ્વીકારે. ઊંધા નો વાળશો, ઊંધા આપણા શાસ્ત્રમાં નથી. ઊંધું ક્યાં વળાય કે આજેનું ઊંધું વળી ગયું હોય અહીંયા પલોઠી વાળો અમુકમાં જ હોય ઊંધા વાળવાનું, પણ આડા ધડ ના મૂળ આ સિરિયલો જોઈજો ને અહીંયા પોહળિયા વાળે હંમેશા પલોઠી વાળો, કારણ કે દેવ નો દેવ મહાદેવ ઈ પણ તમે જોવો બેઠા હોય પલોઠી વાળો ઊંધા વાળે એના નામ ને. ઓલી સિરિયલમાં નથી નાટ્યકિયાણીઓ આવતી, ઈ જોઈ જોઈને અહીંયા ઊંધા વાળે, પછી ઘરે જાય ઘરે ઊંધું વળી જાય. એમ આ લુપ્ત થતું જાય. કારણ હવે બધું હાયબ્રી આવી ગયું. હાયબ્રી ખાવાનું, દવા વાળું ખાવાનું. સંતાન ઉદરમાં હોય ને દવા ચાલુ થાય, પછી મોટો થાય એટલે દવા માથે જ રહે. પછી ઓલી કહેવત છે ને, આંગળી હોળીને થાંભલો ન થાય, એ દવા જ હોય. પછી મૂળ લુપ્ત થઈ ગયું છે. દવા માથે જમીન બગાડી નાખી. હું કાયમ માટે કહું છું, અમુક બલાડા મારે છે ખેતી તમે સાણ ની કરો દેશી ખાતર થી, પણ ખાતર ભરું ઘણું, પણ તમે રહેવા દીધું જ ક્યાંય? ગાને મોઢું નાખ્યા એવું તમે રહેવા દીધું નથી. અમારે ગાયું રાખ્યું એટલે એના બદલે હવે કૂતરા આવી ગયા છે, એના નામના ભલે રાખો, મને વાંધો નહીં. જરીક સમજો, જમીન બગડી ગઈ, દવા સિવાય થતું નથી. એટલે માણાના રોગ ઈ છે, પગ દુખે, કમર દુખે, ગાંઠું થાય, હાઈ બીપી, લોહી બીપી, ઓલી શું કે ડાયાબિટીસ, કારણ આ દવા. સવારમાં માણસ જાગે તો પિત્તળ કે ત્રાંબાનો લોટો હોય અને દેશી બાવળનું દાંતણ હોય અથવા લીમડાનું હોય, એ દાંતણ કરતા એને સીરી અને એની ઉલ ઉતારતા, કોઈ દી માણસને રોગ ન થતા. અત્યારે તો હાડક્યા એને હાડક્યા જ કહેવાય ને, આમ તો એ મોઢામાં ફી ના ફોવા વળ્યા હોય, પાછો બેઠો બેઠો હું બરાશ કરું, પછી એલા ખરપા દાંત થઈ જાય, પેટા ઘાઈ જાય, પછી મોઢાના કેન્સર. કારણ મને દાંતણ નો હોય તો કાંઈ નહીં, નમક ઘસો. અત્યારે એવા દેશી પાવડર આવે છે આયુર્વેદિકમાં કે દાંત મજબૂત રાખે છે, પણ હવે તમને આળસ છે બધા. મૂળે એડવર્ટાયું કે નહીં હોય, ન ખપતી નહીં હોય, એવું જોઈ જઈને તમે ઘરમાં કરો છો. મૂળા દેખા દેખી ઈ ન કરાય, ઈ રૂપિયા માટે બધું કરે, પણ આપણે ન કરે. હું તમને એટલી જ વાત કરું, તમે લોજમાં જાઓ તો 1500 1500 થાળી જમો, બરોબર છે. ગાંધીગીરની માલકો હાવત 50,000 ની 1 લાખ ની થાળી કરી જાય છે, એને ઈશ્વર દેવો વાળો છે. પણ ગાંધીગીરમાંથી હવે જનાવરો માંડ્યા છે હાલવા, બહાર નીકળવા માંડ્યા છે, કારણ કે એનું નામ આજના ઓલાને કોઈ ખબર નહીં, રાજા સુધરા એને અમુક નહીં છે, ગરમાં. ગીર નહીં, હું ગીરમાં ગયો, ગીર નહીં, ગરમાં. કારણ સંતોની, દાતારોની,
જોગીઓની ભક્તોની બારવટિયાઓને હાસવીને બેઠી ઈ ગરમાં, ગીર નહીં ગરમાં, ગરો નહીં ગરો તો પછી એવો મોહ લાગે છે કે તમને જવા નથી આ ગાંડી ગીર. હવે ત્યાંથી માલધારીઓને કાઢી મૂક્યા છે એટલે જનાવર બાર એમાં નીકળી ગયા છે. એකුકા માલધારીઓને 50-60 હવાસો માલ ઢોર હતા નાના મોટા. હવે માલધારીઓ બધા શેવાડા આવ્યા છે. હશે અમુક કોઈ ગણતરી પૂરતા. આટલા જનાવર બહાર નીકળી ગયા છે. હાવજ બહાર નીકળે કારણ કે હવને પેટ છે. આપણે છે ને આપણે જયારે જઠરાગ જાગે છે, ભૂખ લાગે છે, આપણે કાચું પાકું કઈ ગણતા નથી, ટાટું ઊનું ખાઈ લઈ છે ને. આ માણસ માથે હુમલા થવા માંડ્યા છે, જરીક સમજો. હવે માણસ પક્ષી થઈ ગયા છે. હાવત દીપડા ચિત્તા નહીં, હવે કૂતરા હોત માણાને ખાઈ જાય છે. પણ આપણામાં જાગૃતતા નથી. ગાંધીગીરીમાંથી માલધારીઓ બધાને આસ્તે આસ્તે કરીને અત્યારની આ તાજી સુધરેલી સરકારે બહાર કાઢ્યા છે. કાંઈ વાંધો નહીં, એટલે હાવત નીકળી ગયા. હાવત જાય ક્યાં? કારણ કે માલઢોર અંદર માલધારી રહ્યા નથી. હશે કોક ગામડામાં ધોળા દીએ હાવત કરી જાય. જનાવર માલ ઉપર હુમલો કરે છે, માણાના ઘરમાં કરી જાય છે. કારણ કે માલધારીઓ નથી રહ્યા. ઓ તો માલધારીઓ હતા ને કે પાડો કે ઓળકી હોય કે ખડેલી હોય કે ભેંસ હોય, એ હાવજ મારણ કરતો. જે ઢોરનું મારણ કરે 2 દી પછી હાવજ 2 દી હતી પછી મારણ ન કરે. આ માલધારીઓ નીકળી ગયા. હશે કોક આ જનાવર એમાં બહાર નીકળી ગયા છે. આ બીજા નહીં કે આ બાપુ કે છે. માલધારીઓ બધા સેવાડાવી આવ્યા. માલઢોર રહ્યા નહીં, શું કરે? સરવાનું રહેવા દીધું નથી. તમે ગાયુંના મોઢા નહોતું વાળી વાળી તમે ખાઈ ગયા. આ સુનવાણી એમાં આવે છે ને, કાંઈ નહીં રહે. યાદ રાખજો બાપુના શબ્દ. જેને જેને આ ભેળું કર્યું છે, શું હાલત કરી છે તમે જોઈ લેજો. ન થવાના થાય છે. બધું પડી રહેવાનું છે. 5000 કરોડની ઇસ્કામત હોય તો ભલે 1000 ની કે 500 ની કે 1 રૂપિયાની હોય, બધું પડ્યું રહેવાનું છે. અહીંયા ને અહીંયા મેં કાયમ માંથી કીધું, એક રાજા આપણે કઈ લાખોનો પાલન હારા એને રાજા કહેવાય, કે જે પ્રજાની ભાષા સમજતો હોય, પ્રજાના દુઃખ સમજતો હોય, વાત સમજે એને રાજા કહેવાય. એટલે એક માણસ કયો કે દરબાર મારે જમીન જોઈશ. વાત ઉપરથી પડકી ગયા, કારણ કે આદમી કા તોલ એક બોલમાં પીછા નહીં. બોલવા ઉપરથી નાનો તોલ નીકળી ગયો કે આ 1 નંબરનો મતલબીઓ છે માણસ. રાજાએ કીધું તારે જમીન કેટલી જોઈ છે? કે જો તમે રાજા દેતા હોય મને દરબાર, તો જેટલો હું ધોડું એટલી મારી. તો કે એક કર હવારથી હાંજ હતી મંડ હાલવા, જેટલો તું હાલ એટલી તારી. કાંઈ વાંધો નહીં. આખી રાત હું તો નહીં, કારણ કે રાજી થઈ ગયો. દરબારે મને કહી દીધું છે હવારમાં તો દી ઉગે ને દૂર હાથમાં હતી તારે જેટલી વળાય એટલી વાળી લે. માણસ હવારમાં હાલતો થયો, દી ઉગ્યો. ભાઈ એ મોબાઈલ વાળાને બહાર કાઢી મૂકો. હાલતો થયો, પાણી નો પીધું, ખાધું નહીં ખાઈશ તો વળી હું થોડોક રોકાઈ જાય તો વળી ઓછી જમીન આવી છે. હાલવા માંડ્યો, પછી દોડવા માંડ્યો. જેમ હાથ પડી એમ દોડતા દોડતા ભૂખો તરસ્યો, ખાતું નહીં, પાણી નો પીધું, ઉભો નો રહ્યો, ક્યાંય નહીં. હાથ પડી અને ઘરે જઈને કીધું કે હું આખો દી આટલી મેં જમીન વાળી લીધી છે અને હવે મને પાણી આપો. પાણી પીધા બેડો અહીંયા પ્રાણ વ્યાઈ ગયા. દરબારને કહેવામાં આવ્યું કે જે માણસને તમે કીધું કે સવારથી સાંજ હતી હાલ એટલી જમીન તારી, ખાધા પીધા વિનાનો ક્યાંય ઉભો નથી રહ્યો 1 મિનિટ, અને ઘરે આવીને સાંજે પાણી પીધું, નિયા પ્રાણ વયા ગયા. દરબારે કીધું બસ એટલી જ જમીન એના હારે આવી છે. સમજી ગયા ને? 2.5 ફૂટ જ જમીન આપણી હારે આવવાની છે, એમાં કાંઈ વધારે આવવાનું નથી.
આ લુપ્ત થતી જાય છે, પણ આ બધા દેશને બગાડે છે, સમાજને બગાડે છે. એવા ઓછા તમે રાખો ઘરમાં, એવા ઓછા જુઓ. આ તમે જુઓ બોર્ડ માર્યા છે તો અહીંયા લગભગ તો 50% માનસિક આવે છે. બોર્ડ નથી વાંચી શકતા કારણ કે અભણ છે બિચારા. ભણ્યા હોય તો એને બધી ખબર હોય, પણ ઓલા અભણ માણસ છે ને ભણેલાનો ભ્રો હે બિચારા ભૂલ ખાઈ ગયા છે. અભણ માણસ ભૂલ ન ખાય, પણ મૂળ કારણ કે એની સુરતા જ નથી એટલે કામ બગાડે છે મોગલ. આ વિશ્વાસ નું છે બધું. આપ જાણો છો અંધશ્રદ્ધાના બાપુ વિરોધી છે. એમ આ માણસને ભેળું કરવામાં, હળિયું કાઢવામાં પછી છેલ્લે 2.5 ફૂટ જમીન આવે છે. કઈ નથી આવતો. આ મમતા છે મારા તમારા જીવનમાં. હજી આટલું કરું તો આ દીકરાને કામ થઈ જાય, હજી આટલું કરું તો પોતરાને કામ થઈ જાય, હજી આટલી કરું તો પોતરાના પોતરાને પરપોતરાને સારું થઈ જાય. અને છેલ્લે મરે ત્યારે કોઈ હાથ ન અડાડે. તઈ ઉપરવાળો ખડખડાટ હસતો હોય. મિત્રો આપણે કાયમ માટે કહીશ, ભાગ પાડી છે ને આ તારો ના મારો, આ દડિયું ખોડતા છે. કઈ ઉપરવાળો એમ કે છે કે ખોડવા દેવી નો ખોડવા દેવી, તમારી દોરી મારા હાથમાં છે, તમે આ ખૂટા ખોડો છો, દડિયું ખોડો છો, આ મારી તારી માલિક તો હું બેઠો છું. સમજી લેજો. અને એક ડોક્ટર કહી દે કે હું આને કાંઈ નહીં થવા દઉં, ત્યારે ઉપરવાળાને હસવું આવે છે કે એની દોરી મારા હાથમાં, તું કોણ? આ ઈશ્વર, એનો કોઈ પાર નો આવે. એમ આજ સમાજની માલકો વિકૃતિ કરી ગઈ છે, કારણ કે હવે આવું કઈ રહ્યું જ નથી, બધી વિકૃતિ કરી ગઈ. વસ્તુ ઈ છે. કાલે મેં કીધું હતું જીવતરમાં ઝેર રેડી દેતા તમે, સંસ્કાર ઘટ્યા ચોપડા વધ્યા. જીવતરમાં તમે રેડ્યા ઝેર, માનવ મટીને તમે દાનવ થયા તો કળજુગે કાળો કેર. સજ્જુ કળજુગ ગોતવા જવાની જરૂર નથી, મારા તમારામાં જ છે. પણ મૂળ તમને મતલબ દેખાય. આ આવું કરી શકે, હું આવું કરું, આને આવું કરું, હું આવું કરું, આ મતલબ. પણ હે માં, બાજુવાળાને તે દીધું છે ને, તો માં મારા ભાગનું ભલે ઓછું મને દેજે, પણ એને હવાયું દેજે, તો ઉપરવાળો ને મોગલ રાજી રહે છે. મૂળ અવાદ. મર્ડર કરો, મર્ડર તો વકીલને કહો છો ને કે આલ્યો 20 લાખ રૂપિયો આ ભાઈને નિર્દોષ છોડજો, અને હાલે જ છે. જાણો છો આપ, હે ગમે પોઈન્ટમાં તમને કલમ એકાદી એવો પોઈન્ટ લઈ લે વકીલ, વકીલનો થતો જ છે, પોઈન્ટમાંથી હાલે, સજા ઓછી કરાવે અને નિર્દોષ કરાવે. બરોબર છે, કારણ કે એનું ભણતર છે. પણ આ કોર્ટ પાસે તમે છૂટી જાવ છો, ઉપલી કોર્ટ પાસે કોઈ દીકરો છૂટતો નથી, કારણ કે એ બેઠો જ છે કાતર ને ગજ લઈ. હે અહીંયા નથી તમે છૂટો. એમ અહીંયા કઈ હાલતું નથી, અહીંયા બુદ્ધિ નથી હાલતી હો. અહીંયા તો રાગ થઈને જાઓ, કોઈ ધામે જાઓ, રાગ થાઓ. અહીંયા લાગવગ ન લગાડો. અહીંયા ઘણા મોબાઈલ અહીંયા આવે ને, બાપુ ફલાણો છો, ભાઈ મારે ક્યાં તારી પાસે ક્યાંય લેવું બાપા, ઓળખાણ પછી કાઢીને તારું કામ થાય. પછી કહેતો કહીશ બાપુ ફલાણો ભાઈ વાત કરો તો આ તમે ગુનેગાર બનો છો મોગલના. હા મોબાઈલ ક્યાં દે, કોઈ રૂપિયા લેતા હોય, ઢહડતા હોય, હોના ચાંદી, અહીંયા બધું હાલે. અહીંયા ઈ નથી, અહીંયા 18 વરણ ને લઈને હાલે છે મોગલ. આ લાગવગ નું ધામ જ નથી.
એટલે કીધું કે અહીંયા લાગો કે નથી આની પાસે, ઉપરવાળા પાસે, મગલ પાસે. એ ગજ ને કાતર લઈને જ બેઠો. એટલે કીધું એ હાલ નહીં તારી કઈ હોશિયારી લાચ નથી લેનાર. અહીંયા લાચ લેવાળો નથી હો. આ તમે બધા જાદુ ભણેલા બુદ્ધિશાળી હોય ને એની પાસે બુદ્ધિનો ઉપયોગ ન કરશો, એની પાસે રાગ થઈ જાઓ, ભિખારી થાઓ. હે માં તે દીધું છે અને મેં લીધું છે. એ હાલ નહીં તારી, એ હાલ નહીં તારી કઈ હોશિયારી લાચ નથી લેનાર. ખાતા વહી જે ખોલ છે તે દી નાદારી માય નામ. તેની ઉપર વાળો કહેશે ફટશે તને, ધિકાર છે તને. તું પૃથ્વીમાં ગયો પણ ભાર રૂપી છો, તું એક ધાનનું ધનેરું છે. તને આટલી સંપત્તિ આપી પણ તે કોઈ બેન દીકરીને ખવડાવ્યું નથી, બેન દીકરીને તે કોઈ અનાજનું વસ્ત્રનું દાન નથી કર્યું, ભેગ ધારીને કાંઈ તે આપ્યું નથી, ગાયુંને નથી આપ્યું. જા તારું નાદારીમાં નામ, તારું નાદારીમાં નામ છે. તું ભાર રૂપી છો હે જીવ. કારણ કે આત્મા મરશે, આત્મા મરતો જ નથી, પણ આવું કોઈ બોલતા જ નથી. મૂળ તમારે કેવું જોઈએ છે બધું ઓલું વિકૃત. એટલે કીધું તો શું કરવું કે હજી છે બીજી કે મોતી પરોવી લે તો પરોવી લે. હજી છે જે અંધવાળું થાય એમાં જો મોતી તમે પરોવી દો તો હજી જીવતર જીવવા માટે છે. શું હજી બાજી એ તારા હાથમાં ને તું તો કરી લે રૂડાય કામ. હજી બાજી છે હો. કોઈ વ્યાજવા લઈને કે મકાન કે પ્લોટ વેચીને નહીં, આમ હારા રસ્તે આંગળી સીધો ને તોય પરમાત્મા મોગલ રાજી થાય. હજી બાજી એ તારા હાથમાં ને તું કરી લે રૂડાય કામ. ખાતા વહી જે ખોલ છે તે દી રીજાઈ જાય છે રામ. તેની ઉપર વાળો રાજી થઈ જાય છે. વાહ જીવ, હે મનુષ્ય ધન્ય છે બાપ તને, તે દાન કર્યા છે, બેનું દીકરીઓને રાજી રાખી છે, ભેગ ધારી બાવા સાધુ બ્રાહ્મણ ને તે રાજી કર્યા છે, ગાયોને આપ્યું છે, ઝાડ વાવ્યા છે, તળાવ ઊંડા કર્યા છે, કોઈને પીના પૈસા આપ્યા છે, કોઈ દીકરીનું તે જ્ઞાદાનનું પૂન લીધું છે. જીવ જા તારો પાછો વૈકુંઠમાં વા. જે કરતા હો મને વાંધો જ નથી, આ ન કરો. તમારો આત્મો છે નીચ મોગલ છે. તમને કોણે બાંધ્યા? છૂટા થઈ જાઓ, આંટીયું કાઢ નાખો, અંધશ્રદ્ધાની મતલબની સુવારતની ઈર્ખાઈની કાઢ નાખો. ગીતા ભગવાન ઈ અર્જુન ને કે આમાં જ છે ગીતા આપણા શરીરમાં. હવે જો કોઈ ગીતાના નથી કોઈ મંત્ર શ્લોક બોલી શકતું, કોક બોલતું હોય છે, વિકૃતિ કરી ગઈ. એમ આ મમતા મારા ને તમારા જીવનમાં કોઈ આ લુપ્તવાણી થઈ ગઈ. હવે આ ગરીબી આવી છે, નવરતા ભલે ભાગશાળી હજી છે હો. કાઠિયાવાડમાં અમુક જગ્યાએ છે, ક્યાંક કચ્છમાં છે, ભાતીગળ સંસ્કૃતિ વાળા પહેરવેશ પહેરાય છે. 9 વર્ષની દીકરીઓ જ્યાં રમતી છે તે આપણે એમ થાય કે આ 9 લાખ લોબડિયાળી રમે છે. ધૂળવાળા પગ હોય, ધૂળવાળું ફ્રાક હોય, લટુડિયા વાલ હોય, અને એ દીકરી રમતી હોય ને એને જગદંબા કહેવામાં આવે છે. બાકી તો હવે તમારે સમજવાનું છે. હા, આ જગદંબાયું રમવાનો મને વાંધો નથી, રમજો, પણ આને જગદંબા કહેવાય. 9 વર્ષની દીકરી જે રમતી હોય, વળી પડી જાય ને વળી ઊભી થાય ને વળી પડી જાય ને ઊભી થાય ને, ઈ જગદંબા. હા, અત્યારે ફેમસ થવા જાય છે, દુનિયાને દેખાડવા.
કાંઈ વાંધો નહીં. જોવો સંસ્કૃતિ વાળી ગરીબી છે કચ્છ કાઠિયાવાડમાં અમુક જગ્યાએ. જો એમાં તમે દ્વારકા જાઓ, પોરબંદર જાઓ, અમુક અમુક ગરીબી તમે જુઓ તો આપણે એમ થાય કે વાહ મોગલ, આ પરિવારને તો નિરોગી રાખજે. સંસ્કૃતિ હે બધી સંસ્કૃતિ વાળું. એના રાહડા એવા, એના ગરબા એવા. અત્યારે આ ગરબા ગાય આપણે એમ થઈ જાય કે આ ટીવી ફોડી નાખી બંધ કરી હાથી ડાળખા. મૂળ એને ખબર જ નથી હું બોલું છું. મૂળ તાલ, મૂળ આ સમાજને કઈ ખબર જ નથી પડતી કે આ શું બોલે છે. મતલબ આ બધી મતલબ છે. મતલબ બધાને છે ભાઈ. મારા તપ પણ જરૂર પૂરતો રખાય, જરૂર પૂરતું ભેળું ન કરાય. આનો સંઘર્ષ ન કરાય. સંતોએ કીધું છે ને વાણીમાં કે બાપ જો તમે બેઠા હોય તો સંઘર્ષ ન કરો, કાલ ઉપર ન જોવો, આજ આવ્યું ને એના ઉપર જોવો. ઈ સંતો પૂજાઈ ગયા. લ્યો હું તમે કોણ પૂજાણા છે? લ્યો બતાવો. એક એક સંતો લ્યો કચ્છ કાઠિયાવાડના, લ્યો ગુજરાતના. કારણ કે એને અન્નનું દાન કર્યું છે, વસ્ત્રનું દાન કર્યું છે ને એ પૂજાઈ ગયા છે. એને ભેળું નથી કર્યું ને એ વાણી લખી ગયા છે. અને વાણી લખી કોણ ગયા? મુસલમાન. હો હા, આ એનું ભજન છે. કાજી મામદ શાહ આપણે એક લીટી બોલી, મુસલમાન ઈ લખી ગયો છે આ ભજન. શું કીધું? આપણી સમાજમાં થાય આ મમતા હોય ને બધી, આ બધું લઈ લો, ના લઈ લો, ના લઈ લો, ઓલાને થોડાક દઈ દઉં, પછી એને સકરાવતી વ્યાજ ચડાવું, પછી પડાવ લો. એનો મોગલ કાંઈ નથી રહેવા દેતી, સાફ કરી નાખે છે. પણ આ રવા દ્યો. એના માટેનું છે આ કાજી મામદ શાહનું છે. અને સંતોએ કીધું કે આ નો કરો, આ નો કરો. કરો તો દાન કરો. શું કહે છે? એ જી મામા મટે નહીં, એનું માર શું કરવું. આ ચારણ ભાષામાં, કારણ કે અમારી પાસે ઉપાડા ન હોય, દેશી. અમારી પાસે કોઈ સંગીત બગીત ન હોય. સંગીત છે ને એ ધંધે લાગી ગયા દેશી. એવી આ બધી મામતા મટે નહીં, એનું માર શું કરવું. રાતે હુતા હોય ને ખાટલામાં, તમને ખબર છે ને, ખાટલામાં હુતા હોય વાળું પાણી કરીને, પછી બીડી ટેકાવે મારી ઘોડે, બીડી પીતો પીતો એમાં ઉધરો સડે. ઉધરો સડે તો બાજુ વાળા ને એમ થાય કે આ ભાઈ ઉધરો બંધ થઈ ગઈ, પણ ઊંચી સડી ગઈ હોય. શું કામ? ઓલા વિચારે, વિચાર કરે, આ લઈ લઉં, આ લઈ લઉં, આ પડાવી લઉં, આને બુસ મારી દઉં, અને આમ કરું, પછી ચક્રીએ સડે આત્મા. સમજી ગયા ને તમે? આત્મા અમર છે, ચક્રીએ સડે. આ તમારો વાંક નથી, વાંક અમારો છે. કારણ કે અમે આ શબ્દ બોલતા નથી અને હું સુધારવા નથી માંગતો ને સુધારતા ને હું ચારણ છું. એટલે કીધું એ જીમાં માતા મટે નહીં, એનું માર શું કરવું. વાલો મારો દીનાનો ઈ દયાળ ચિતને ચડાયો, સંતો મેં ચાકલે રે. આખી રાત ઘુમરા લેતો હોય, બીડીમાં બીડી જેગવે મારી ઘોડે અને ઘુમરે ચડ્યો, પછી હુએ નહીં. મતલબ છે ને? પછી મારા ચિત્તને મેં ઘુમરે ચડાયો. શું કે છે? એ જી મેં રાજાના સ્વરૂપ ધરી મેં જોઈ લીધું, ભર્યા મેં તો ધન ના ઈ ભંડાર, આટલા સતા મારું મન ધીર નહીં. રાજા જેવા રાજાને એમ થયું હજી ભેળું કરું, કેક ભરી લીધું. માયા બધી મલકની નંદે ભેળી કરી, સૌ લોભિયાના શરીર અમે મહાણે જોયા મેં કરાણા. હે ગીતા ગાયને જ્ઞાન દીધું, હો કૌરવોના શરીર અમે મહાણે જોયા મેં કરાણા. જે બોલતા હોય પણ ચારણ ભાષા. મળશું મેળે ખેડે, મળશું ગામ ગયા, પણ હે સજના એક દી નહીં રીએ આ ધરતી ઢક થયા.
જેથી અઢી હાઈટ કે હમા જાય છે ને તેથી બધું પડ્યું રહે છે, પણ બે વસ્તુ હારી આવીશ. શું કર્યું તમે? બસ આ વસ્તુ. આ મમતાઝ બધાને લૂંટી ખાતો. એવા રાજાના સ્વરૂપ ધરી મેં જોઈ લીધું, ભર્યા મેં તો ધન ના ઈ ભંડાર, આટલા ધને મારું મન થીર નહીં, તો લૂંટી ખાધો સગડો સૌનો સંસાર, મમતા મટે નહીં એનું માર શું કરવું. આ ફરજ અમારી છે, તમારી નથી ભાઈ. પેલું કહેવત છે ને, કાળિયાને બાંધો ધોળિયા પડકે ભાન ન હોય, પણ હા ના આવે એવા તમારી માથે હું મૂકું છું. તમે મૂળો ખાવ ને તો મૂળાના ઓડકાર આવે, અરે આ ક્યાં ખાતો, પણ જો ગાનું દૂધ ખાતું હોય ને બાપ, તો તમને એના જ ઓડકાર આવે. મૂળ વસ્તુ આપણી બુદ્ધિ હિંદ થઈ ગઈ છે. મૂળ મોબાઈલ, ખરાબમાં ખરાબ હોય તો મોબાઈલ. મિત્રો, આ બાપુના શબ્દ બીજા સુધરેલના દીકરા બોલે છે, પણ બાપુ ક્રાંતિકારી છે. હું માય ગાંગલા વિચાર નથી મારી પાસે, અહિંસા પરમો ધર્મ ઈ રાખ્યો જ નહીં, ક્રાંતિકારી વિચારો. આ મોબાઈલમાં તમે જોવો એવું તમારી પ્રજા કરે છે. હું લાઈવમાં બોલું છું. માગીને બીડી પીવું 6 જોડી, દુનિયાને ખબર. આ હું પીવું છું, મારો દીકરો તો પીવાનો જ છે, મનાનો જવાબ દો. હે, કારણ કે હું પીવું છું, પીવાનો છો. તો તમારા ઘરની માલિકો જેવું તમે મોબાઈલમાં કરજો, તમારી પ્રજા કરશે. એ 10 વર્ષના થાય છે, પછી તમને એ કહે છે કે તમે સાનામુના બેહી રહ્યો, તમને ખબર ન પડે. આને છોકરા કહેવાય, દીકરા નો કહેવાય. બાપનો ધી વાળે ને એને દીકરો કહેવાય. આ કળયુગ અત્યારે છે, સતયુગ ને કળયુગ. આ તમે બેઠા એ સતયુગ, પણ અહીંયા આવીને મોબાઈલ ના ઉપાડા લ્યો ને સુરતા ન હોય તો સમજો કે હડાહડ કળયુગ. આમાં જ છે, ગોતવા જવાની જરૂર નથી. અને હીરો ખોવાણો કચરામાં નહીં, માલકોર છે એને જો. તારા અંદર બેઠો ઝીરો. આ બધું આગો કરી કચરો, ઈર્ખા ન દેખાય, મતલબ ને સ્વાર્થ ને આ હીણી નજરું કુડી નજરું આ બધી બંધ કરો, એટલે તમારે પ્રકાશ પડશે એ હીરામાંથી. આ વસ્તુ છે આ કળયુગ. એ આમાં નામાં છે, ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. મારી દીકરાને લગ્ન કર્યા, બિચારા મા બાપ વ્યાજવા લઈને કર્યા લગ્ન, પણ વહુ હામા થાય છે. તું નથી હામી થઈ, હવે તારો વારો આવ્યો છે, તારો ઈ જ વારો છે. મિત્રો, અમે જોતા આવી છે, જેને હાહુની સેવા કરી છે ને એની પેઢીઓ મોગલે પૂજાવી દીધી છે. અહીંયા આવે છે મારી પાસે 5 પેઢીઓ. ભેળા છે, ભેળા હજી. આ સજ્જુગ, આવા ભેળી રૂમાળો લે નોખા થાય, સમજી લો કે આ કળયુગ. ભાઈ મોબાઈલ કોઈ હોય તો બંધ કરી દેજો, 12 રૂપિયા દેજો ભાઈ. આ કળયુગ, ગોતવા જવાની જરૂર નથી. આ વસ્તુ સતયુગ ને કળયુગ. મારા તમે હવારમાં જાગો, એ શબ્દો બોલો એટલે સતયુગ. ઉઠો એટલે સમજો તમારા નામનું ઉઠામણું. ઉઠામણું કેને કહેવાય? આ ભણેલ ને સમજાવો. કોઈક મરી ગયો હોય, પથારી બેઠા હોય, એને ઉઠામણું કહેવાય. ગામડામાં નથી, ગામડામાં તો હજી છે ભાઈ. એ પથારીએ 12 દી હતી બેઠા હોય. હા ભાઈ, અમારા બંધાણી વૈયા ગયા છે, અમારા વડીલ વૈયા ગયા છે, અમારા માતુશ્રી વૈયા ગયા છે, સરખે સીધા આવ્યા છે. આ તો ઉઠામણો, આ સુધરેલા. ત્યાં આપણે એમ થાય આ કરતા અભણ રહ્યો તો સારું હતું. હે, આ વસ્તુ ઉઠામણું લ્યો પૂરું. ક્યાં રહ્યું છે? આ છે અમુક ગામડામાં. હવે તો જો કોઈ લોકાઈ બંધ, અમે જાતા ફાળિયા ઓઠી ભાઈ, એક ખેતરવાદી હો કરી જતા. કોકના ઘરમાં ગરી જતા ને બાયું કહેતે કે મહાણિયા વાયા નહીં, ઊંડ કર. આ સહન શક્તિ હતી. તે દિવસે પણ ઓઠવાનું રોવાનું બંધ કર્યું, કીધું ભાઈ આ ન કરાય. સમજો આ વસ્તુ, આ કળયુગ. દીકરો તમારામાં કીધામાં હોય તો સમજી લો તમારી પેઢીના પુણ્ય છે.
15 વર્ષનો છોકરો એમ કે તમે સાના મુના રહ્યો, મને નહીં કહેવાનું, ધમકાવે તે સમજેલું તમારી પેઢીના પાપ છે. અને બીજા પાપ તમારા મોબાઈલના. મારો દીકરો પાસ થઈને આવી જાવ તો મોબાઈલ લઈ દઈશ. એ પાસ થઈને આવે એટલે સીધો જ કે માં મોબાઈલ લાવ. જોઈ મોબાઈલ પછી માં દે ને ઈનો દીકરો પછી માવતર ને મારે છે. બરોબર છે, કારણ કે બગાડે છે માં અને બાપ. અને સુધરતા ને હો તમે તાર મોબાઈલ ના ઉપાડા રાખીજો. પણ જીવ બળે તમારી આ સંપત્તિ કોણ ખાય છે? કારણ કે વસ્તાર તો ગાંડો 60 વર્ષના ડોહા લઈને આવે. બોલો ઓલા કિંમતી શું કહેવાય ને ભાઈ? કિંમતી સફરજન ને આવા આવે આવડા મોબાઈલ કિંમતી. હે આ ઈ મને ક્યાં હું અભણ છું. આ કી ને હા ઓલા સફરજન લ્યો ને ભાઈ, દેશી પૈસામાં લાખ રૂપિયાના. આ ઈ લઈને આવે ડોહા. સમજી ગયા ને? આ કળજુગ. હે આ કળજુગ. કળજુગ ની આ છે કહાણી, વાતો એને બહુ મજાની. મને આ બોલવાનું બહુ મજા આવે. આ કળજુગ. બાપ દીકરાને છે ને અત્યારે સમાજમાં આ છે 18 વર્ણમાં છે. આ શબ્દ ઉપર હાલજો. બાપ દીકરાને ભાઈ બનતું નથી ને નહીં માં દીકરાને મેળ. બાપ દીકરાને ભાઈ બનતું નથી ને નહીં માં દીકરાને મેળ. છૂટા છેડા લેવા કોર્ટે ગયો છે. આહા કેટલા પાપ. બેટા રેવા દે. તારા ઘરના હારા છે, 10 જણા ઘડીને ખવડાવે છે. રવા દે દીકરા. કોર્ટે નથી જો નહીં મને ગમતી નથી. વરવી છે હે 18 વરાણ. હું વિરોધ નથી કરતો. વરવી છે ને એની જાત વરવી નથી. કાળી છે એની જાત કાળી નથી. સમજો? એ 10 જણા ને ખવડાવે છે અને ઓમાં તમે એની પીસડામાં નવરીના નહીં થાવ. સમજો જરી? એટલે કીધું માનતો નથી. આ વરવી છે ગમતી નથી. કઈ આ ચારણ શબ્દો લખે છે. શું કે છે? બાપ દીકરાને એ ભાઈ બનતો નથી ને નહીં માં દીકરાને મેળ. છૂટા છેડા લેવા કોર્ટે ગયો છે. છૂટા છેડા લેવા ઈ કોર્ટે ગયો છે. ઈ દુઃખ વડીલો ને દઈ સમાજમાં. સમાજમાં એની વાત થવાની. વાતું એની બહુ મજાની. આ કળજુગ. સમજી ગયા ને? મને ઘરનું ભાવતું નથી. થાળી જેવા રોટલા હોય, પડવાળી રોટલી ભમરાળો ના પડે. મને ઘરનું ભાવતું નથી. કારણ કે અઠવાડો ખાવાનો એવાયો છે. એને ભાવે ઘરનું? ભાવે જ નહીં. એની કોરાટે સડાયો. મિત્રો હું ભેળો છું. જેના પાપ હોય ને એ આ વસ્તુ બને છે કોરાટની. 2 માણાનો કેસ હાલતો. હું પહેલા બોલી ગયો છું. પતિ પત્ની ગામડામાંથી એક જ બસ જાય અને સાંજે આવે. લે બસમાં બેઠા 2 માણા. હવે ટિકિટ ગયો. ટિકિટ કરતો ભાઈ પાસે. ભાઈ વાહે બેઠો, બાઈ આગળ બેઠી. એટલે ટિકિટ કરતો ગયો વાહે. એટલે વાહે ભાઈ બેઠો હતો. ભાઈ કે ટિકિટ લાવો. કંડક્ટર કે 2 ટિકિટ. કે બીજી કોણ? કે આગળ એક બાઈ બેઠી છે. 2 ટિકિટ દઈ દીધી. આપી દીધા, રૂપિયા આપી દીધા. ટિકિટ 2 દઈ દીધી. ટિકિટ કરતો આમ નામ ગયો. ટિકિટ ઓલી બાઈ બેઠી ત્યાં. બાઈ કે મને એક ટિકિટ આપો. એ બાઈ ને કંડક્ટર કે તમારી ટિકિટ લઈ લીધી. કોણે? કે ઓ પાછળ બેઠા ની ભાઈએ. પાછું વળી જોઈ તેનો ઘરવાળો હતો. બોલો. ભાઈ ને એમ થઈ ગયું કે ઓહો હું કોરાટે ચડ્યું છે. હવે જો ટિકિટ લેતા હોય તો મારે કોરાટે નો ચડાય, મારે સમાધાન કરાય. એમાં આવા કોરાટે નો ચડી જાય ને, કોકની ટિકિટ લઈ લે છે તો સમાધાન થઈ જાય છે. પણ કારણ કે ગામડાના માણસ છે ને સમજાવીને નમાઈ જાય ભાઈ, એટલે એનું સમાધાન થાય. અને પેલા ભણેલા છે ને એ સમજીને બાંધે, એનું સમાધાન જ ન થાય. હો ખરેખર એ સમજીને બાંધે એટલે થાય જ નહીં.
અને ગામડાના સમજાવીને આના બાજે સમાધાન થઈ જાય. એટલે એનું સમાધાન થઈ ગયું અને ઘરવાળાએ ટિકિટ લીધી, સમાધાન થઈ ગયું. અરે રે મારી ટિકિટ લીધી મારા ઘરવાળાએ, હવે મારે કોર્ટે ન જવાય, હું વકીલને કહી દઉં કે અમારું સમાધાન. એટલે આવા કોક દી વાંધા પડે તો ટિકિટ લઈ લેજો, પણ વાંધે ન ચડજો. આ કરજો અને આ સજ્જુ. પણ નવરતા આવે છે હારા માતાજીના ગરબા. અને હું આ બધા પોઈન્ટ આપું છું ભાઈ, કલાકના ઇતિહાસ છે બાપુભાઈ. હું ચારણ છું, અભણ છું, પણ હવે આ બધું લુપ્ત થતું જાય છે. પણ માતાજીના ભાતીગળ ગરબા બોલજો, માતાજીના નાગબાઈના, સોંઢબાઈના, હો માં ખોડિયારના, બધાએ આવા ભાતીગળ બોલજો સંસ્કૃતિ વાળા. આ નાગબાઈ, ઓહો મને બહુ આ ગરબા બોલવું, મને બહુ મજા આવે છે આ ગરબામાં. હું એક ને ઘણી વખત બોલું. ગરબા ગણાય છે પણ આ ગરબા મને પ્રિય છે, કારણ કે મારા નાના બા થાય આપા કાળા હોખડાના. ધન્ય છે બાપ. શું કીધું? આય નાગબાઈ શું કે છે? આજ માને એનો ઓળખી રે ભૂલ રાજવતાની જ રે માનડી. હું ના ગયો જોગની રે તોળા લખવાય આવે લેખ માનડી. વિધાતાના લેખમાં હું નાગબાઈ મેખ માંડું વળાય 65 વર્ષની આઈ બોલે છો, અને આઈ કહેવાય. તારા લખવાય આવે લેખ, કારણ ઘોડા ઘોડલીઓ લઈ, તારા ઘોડા એ ઘોડલીઓ લઈને જુનાણે પાછો જામ. હજી આશીષ આપું એટલી તને ફર જુનાણે થામ. માનડિક જુનાગઢ વેળો વયો જાઉં, નાગબાઈ છો, બંબોળ થાવ, ક્રોધી થાવ, એ પેલા વયો જા. તારા લખવાય આવે લેખ. આ વૈશમાંથી લઉં છું. શું કીધું? ચારણ ને નો સતાપતો ને કે એનું કાંઈ નહીં જવા દે. 18 વરાળ મંગળવાર હોય તે અમારી ચારણ ની કોઈ પણ જગદંબા દીકરી હોય, આઈપીએસ હોય, ડોક્ટર હોય, મોટો અધિકારી હોય, તકનો લાવીને ખાતી હોય કે 5 ભેહુમાં ગુજારણ કરતી હોય, અમારી ચારણ ની દીકરી 1 વર્ષની હોય કે 80 વર્ષની કે 18 ની હોય કે 25 ની હોય, એને તમે પગે લાગો ને તો એમાં આ મોગલ આવે છે. સમજી લેજો, આ આઈના શબ્દ છે. શું કે છે? સંત ચારણ એનો સંસેડીનો મૂળ વડવાનો હોય. માનડી તું સમજતો નહીં હું કોણ છું, પણ મારી ભ્રકુટી નથી ફરી ત્યાં સુધી હું તને સમજાવું. સંત ચારણ એનો સંસેડીનો મૂળ વડવાનો હોય. ઓલવાશે નહીં કોઈ થી રે તોળા ભડકે બળશે રાજ. માનડી આ બધું હળગી જાય છે. આ નાગબાઈ હવે આ બધું લુપ્ત થઈ ગયું છે. મૂળ ઓલું બગાડવાનું કામ કરે છે. ઓલા હાલમાં અમુક સડિયું પહેરી, ચશ્મા પહેરીને ગાડીમાં હોન્ડામાં ઠેકડા મારે ને આવા જોઈશો નહીં, તમારા ઘરની માલ કોઈ વિકૃતિ કરી જાય છે. એ નાટકીયાણીયું છે, સમજો. જો ગરબી જોવી હોય તો કોક દેશી ગરબી જોજો બાપ ટીવીમાં. કચ્છ કાઠિયાવાડમાં છે ભાતીગળ પહેરવાશ પહેરી રમતી હોય દીકરીઓ દીકરાઓ, આપણે એમ થાય વાહ, જાણી અપસરાયું, જાણી સ્વર્ગમાંથી કેમ રમતી હોય, અપસરા જેવી દીકરી રમતી હોય. અને એ જોવો ને તો વિચારે હારા આવે. આ ઓલી નાટકિયાની નથી, ગાડીમાં બેઠી ચશ્મા ચડાવે, હેટેકની લાલીની લોથો મારી હોય. સમજો, આ દેશને બગાડવાના કામ કરે છે. વસ્તુ હું કોઈનો વિરોધ જ નથી કરતો ભાઈ. આ બધા બિચારા બેહી ગયા છે. વિશ્વની માં ગાને નથી કરી, બોલો
એને વાંધો શું છે? હે રાષ્ટ્રની નહીં વિશ્વની, કે જેનામાં 33 કોટીનો વાસ, એને હાકળ ન બાંધાય રાષ્ટ્રની. સમજી ગયા ને? જો મુંબઈ વાળા છે ને રાજ્યની કરી નાખી ગાને, આપણે ગુજરાત વાળા વાતો કરે છે. સમજી ગયા ને? આમાં રાજકારણ હું ચારણ છું, હું કોઈ માનતો જ નથી, કારણ કે હું રાજનીતિથી ને ચાલુ. આશીર્વાદ દઉં બધાને, ભાજપ વાળાને, કોંગ્રેસ વાળાને, ઓલા બીજા કઈ કે છે ભૂલી ગયો ભાઈ, હાવાણા વાળાને બધાને દઉં છું. દેવાંશી જ દેવાઈ જાય. પણ જ્યાં સુધી ગાને ગુજરાતની રાજ્યની માં નહીં ગણે, રાજ્યની હું બીજું તો નથી, કારણ કે વિશ્વની તમારા થાય એમ નથી, તમારી તાકાત નથી, ઓકાત નથી. પણ જ્યાં સુધી તમે આ રાજ્યની જાહેરાત નહીં કરો ગાને, ત્યાં સુધી આ દેશમાં સુનવાણી આવી છે. સમજી લેજો. આ ગા મૂળ કૂતરા કરી ગયા તમારા ઘરમાં, કૂતરાને બહાર રાખો. ફામે વાડીએ બોર્ડર માથે ઘરમાં ગા હોય, કૂતરું હોય ને ઘરમાં એડ થાય. કરોડોનું હોય મૂળ તો કૂતરું ને ભાઈ, હોનાનું પગરખું હોનાનું હોય પગમાં પહેરાય. કૂતરું ઘરમાં ખોય, મા બાપ ને માજનમાં મૂક્યા. કૂતરાને બિસ્કીટ ખવડાવે ને અડધું કૂતરું ખાય ને અડધું પોતે ખાય. અને બંગલામાં લખેલું શાંતિ નિવાસ, પણ જાવ તો હાવ હાવ થતું હોય. લ્યો આ વિકૃતિ. બસ આટલું જ બને ત્યાં સુધી તમારા ઘરમાં વાણી, વર્તન, આહાર, પહેરવેશ શુદ્ધ રાખજો. સાદો આહાર રાખજો, સાદો પોશાક રાખજો. બાપ માતાજી તમને નિરોગી રાખે. અને 1 રૂપિયો મૂકીને કોઈ મોગલના ગુનેગાર નો બનશો બાપ. અને કોઈને ધૂણવાનું હતું 12 વ્યાદા જો સખત મનાય છે. બસ આ આપવાનું કામ કરે છે. આપે એને આઈ કહેવાય અને માગે એને માગણી કી કહેવાય. આ આપવાનું કામ કરે છે. બસ આટલું જ. જય મોગલ.